શિવાજી મહારાજ ને છે ને રામદાસ બાપુ જીજાબાઈ ના ગુરુ છે અને રામદાસ બાપુ શિવાજી ના ગુરુ છે. 10-12 વર્ષની ઉંમર હતી ને એટલે જીજાબાઈએ ગુરુ મહારાજ ને કીધું કે બાપુ આ નુગરો રખડે 10-12 વર્ષ ત્યાં કંઠી બાંધો ને. ગુરુ મહારાજે કીધું કે બેટા સમય આવશે હું બાંધી દઈશ. કારણ કે પેલા ઘોડે બાપુ અત્યારે કોઈ પરીક્ષા નથી કરતું. પેલા પરીક્ષા કર્યા વગર કોઈ બાંધતું નહોતું. પછી એક દી શિવો અહીંયા આશ્રમમાં રમતો હતો ને અહીંયા કીધું કે શિવા અહીંયા તો કે હું કે આપણે 6 મહિના પછી એક આશ્રમમાં યજ્ઞ કરવાનો છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે, તું લઈ આવી દઈ કે હા બાપુ લઈ આવી દઈ. એને એમ કે ડેરીનું મળે એમ મળતું છે. તે ઘરે આવીને શિવાએ કીધું જીજાબાઈ કે માં ગુરુ મહારાજે કીધું કે 6 મહિના પછી યજ્ઞ છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે અને મને કે તું લાવી દઈશ કે બેટા ત્યાં શું કીધું કે મેં તો હા પાડી. એ કે બેટા એક કામ કર કે શું એ કે સિંહણનું દૂધ રામયમ નો રે, હોનાનું પાત્ર જોઈએ. અમારા ઘરમાં હોનાનું પાત્ર છે નહીં, જાય કે કહેજે. ગુરુ મહારાજ ભાઈ આવીને કીધું કે બાપુ મારી માએ કીધું કે સિંહણનું દૂધ જોતું હોય ને તો એમાં પાત્ર હોનાનું જોઈએ, રામયમ નો દોવા દે અને અમારા ઘરમાં છે નહીં. એ હોનાનું પાત્ર આપ્યું ગુરુ મહારાજે કે હાલે બેટા લઈ જા. માં સમજી ગયા કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ. કાંઈ વાંધો નહીં કે ગુરુ મહારાજે પાત્ર આપ્યું અને માં ભગવતી જીજાબાઈએ તલવાર આપી. એ કે બેટા દૂધ ક્યાં મળશે ખબર છે? તો કે ના. એ કે છૂટા ડાલા મથા હાવત ગીરમાં રખડતા હોય ને ત્યાં જવાનું છે અને કોક સિંહણ ને બચડા ધાવતા હોય ને ત્યાં તારે આ દૂધ લેવા જવાનું છે. અને એ પાદરી તને દોવા નહીં દે. માણાને જોઈને બાપુ ઘુરકાટ કરશે અને કદાચ તારી સામે મારવા માટે તરાપ મારશે, પણ તારી સામે આવે એટલે પાત્ર ને તલવાર બે હેઠા મૂકી અને બે હાથ જોડીને ઉભો રહેજે અને કહેજે કે માં મારા ગુરુ મહારાજના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું. કાં તો દૂધ દે ને કાં મને મારી નાખ, એમ નામ નહીં જાઉં. આટલું તારે કહેવાનું. અને બાપુ શિવો ગયો ડુંગરના ગાળામાં. બપોરના 2 વાગ્યાનો ટાઈમ ને વળતો સાંયડો અને એક સિંહણ બાપુ હૂતી છે અને 2 બચડા ધાવે છે. અને શિવાએ જોયું કે મારી માએ કીધું છે બચડા ધાવતા હોય ને એ દૂધ આપે, પણ આમ પગનો ગહરકો સાંભળ્યો ને ગયા કરતી ઊભી થઈ ભાઈ. અને એ હાવત ને આમ ત્રાપ મારવાની તૈયારી કરે. તલવાર ને પાત્ર 2 મૂકીને 2 હાથ જોડીને કીધું કે માં તારા દૂધની જરૂર પડી એટલે હું આવ્યો છું. કાં તો મને દૂધ દે ને કાં મને મારી નાખ, હું એમ નામ નહીં જો. મારા ગુરુ મહારાજને તારા દૂધની જરૂર છે. હવે આવા ચેલા બનાવવાના હોય તો અત્યારે કોઈ કે હું જઈશ. સર્કસ જોવા જ્યાં હોય ને તો સિંહ આવે ને ત્યાં ઓલા પણ પાંજરામાં હોય તો પણ ફફડવા માંડે કાવડા. સિંહ લઈ જાય ધારું, ચટ લઈ જાય ધારું. અને આટલી જ્યાં વાત કરીને તો બાપુ જાનવર ને હાન છે હો, માણા કરતા જાજી છે મને એવું લાગે છે. અને તરત જ બાપુ સિંહણ હોઈ ગઈ અને બકરું દોવે ને એમ બાપુ શિવાજીએ દોઈ અને ગુરુ મહારાજને આપ્યું પાત્ર કે લ્યો બાપુ આ સિંહણને દોઈને આવ્યો હું. ગુરુ મહારાજને પરસ્યો વળી ગયો અને પછી કંઠી બાંધી. અને એવી કંઠી બાંધી હોય ને ઈ આ બાપુ હિન્દુ ધર્મને ટકાવે. ધન કોક જીજાબાઈ ને શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. આપણે અહીં બેઠા જ ન હતા. શિવો નો જન્મ્યો હોત ને તો અહીં આપણે બેઠા જ ન હોત. ઈ જનેતા, ઈ એના ગુરુ અને ઈ એની પરીક્ષા. બાપુ કોઈ દી ક્યાંય પાછો પગ નથી ભર્યો. ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર હોય.